हेलो गाइस, તમે જોઈ શકો છો આપણું આ કબૂતરનું ખુડો કમ્પ્લીટ થઈ ગયો છે। એમાં અમે કબૂતર રાખી દીધા છે। કાલે કબૂતર લઈને રાખી દીધા છે। તમે જોઈ શકો છો। તમને કબૂતર દેખાડી દે, કબૂતરનો શોખ કરાવી। કમ્પ્લીટ બની ગયું છે। આ ખાના બનાવવાના બાકી હતા, તો તમે જોઈ શકો છો। કેવું લાગે છે કમેન્ટમાં કહેજો, કેવું બની ગયું। તમે જોઈ શકો છો આ પિંજરું પડ્યું, એના અંદર અમે કબૂતર લેતા આવ્યા। એટલે તમને બહારથી આખું કબૂતરનું સ્ટ્રક્ચર બતાવી દે કઈ રીતના બનાવ્યું। આપણે આ અડધું આ જારી માટેનું તડકો ને ધૂપ ખાવા માટેનું બનાવેલું છે, ને અંદર કબૂતર એ ટાટ પવન કાંઈ લાગે ને એના માટે આ સિમેન્ટનું અંદરથી બનાવેલું છે દિવાલું। તમે જોઈ શકો છો કબૂતર રમે છે। આ બહારનો પોર્શન છે, ટેરેસનો ભાગ છે અગાસીનો। આ છે આપણો યુવાંશ હાઈ કરી દે। આ ભાવિનભાઈ છે, આપણા અવનવા કબૂતરના વિડીયો બનાવતા રહેશે દોસ્તો, તો તમે જોવાનું ભૂલતા નહીં અમારા વિડીયો। ભાવિનભાઈ છે, ભાવિનભાઈ રામ રામ કરી દો બધાને। રામ રામ। ઓકે, તમે જોઈ શકો છો હમણાં જ બનાવેલું છે નવું, ને આપણે ઓલા લોફ્ટમાંથી કબૂતર લઈ આવેલા છે, ત્યાં રાખેલા હતા। ત્યાં થોડાક મીંદડા ને થોડુંક પાંજરાનું બધું કામ કરવાનું છે। ત્યાં આપણે કબૂતર અહીંયા રિલીઝ કરી દીધા છે। આની અંદર કબૂતર બધા લઈ આવેલા છે। એક કબૂતર નીકળી ગયું છે, ઓલા લોફ્ટે આવેલું ગયું છે, તમે જોઈ શકો છો બેસી ગયું છે જ્યાં। એ તો હમણાં આપણા ભાવિનભાઈ લેતા આવશે, કારણ કે ત્યાં એને બચપન એનું ત્યાં હતું, એટલે અહીંયા તરત આવેલું ગયું છે। આમાંથી લોફ્ટમાંથી નીકળીને લોફ્ટનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો, વિડીયો બનાવવાનું ચાલુ હતું, ઉતારવાનું, એટલા માટે ખુલ્લું રહી ગયું હતું। તો એ કબૂતર ત્યાં જોઈ શકો છો તમે। ઠંડીનો મોસમ છે, એટલે રાતે આ આપણા ગલ્લા છે એના ઉપર રાખેલા હતા ઢાંકીને, એના ઉપર ચારી ઉપર, અહીંયા ઝાકરને અંદર ન જાય ઠંડીનું, જોઈ શકો છો તમે। તડકો છે એટલે બહુ બરોબર નહીં દેખાય। જોઈ શકો છો તમે ઓલા લોફ્ટના હેવાયા હતા, અહીંયાના કબૂતર ત્યાં રહેતા હતા, એટલે થોડાક અંદર બહાર આવવાનું કર્યા રાખે છે। કાંઈ વાંધો નહીં, પણ થઈ જશે અહીંયા કમ્પ્લીટ, 4-5 દિવસ રહેશે એટલે। આપણો વિડીયો જોતા રહેજો, અવનવા કબૂતર બતાવતા રહેશી અમે તમને। તો ફરી મળીશું બીજા વિડીયોમાં। રામ રામ, જય માતાજી।